જો ખાલી ભરતભાઈ ના ફેન ફોલોવિંગ આયા ભરતભાઈ કેમ મજામાં ને ભરતભાઈ જગદીશભાઈ અને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈની ચેનલને બતા. હા સિલ્વર પ્લે બટન હે નાનું થઈ ગયું આજ પહેલે તો બાકી પહેલે બહુ મોટું આવતું હતું. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા તમે મજામાં ને? તો આગળ પણ મજામાં જ રહેજો. અને આજે છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો એ પાછો કેટલા દિવસ પછી. આજનું એક સરપ્રાઈઝ છે. હાલ સરપ્રાઈઝ તો છે ને, તમને આમથી થંબનેલ જોઈને જ ખબર પડી ગઈ છે. થંબનેલ આવી જશે એટલે તમને ખબર પડી જાય. થંબનેલ જોયું હશે એટલે તમે વિડીયોમાં આવ્યા હશો. તો આજે આપણે એક ભાઈબંધ છે આમ તળાવની પાસે કે ક્યાંક રહીએ છીએ આપણે, એનું એડ્રેસ નથી ખબર, પણ અહીંયા આપણો ભાઈબંધ છે તો એનો સિલ્વર પ્લે બટન છે. તો આપણે એનો વિડીયો બનાવવા જવાનો છે, જોવું છે એટલે આપણે કે સિલ્વર પ્લે બટન કેવું છે ને કેવું નહીં. તો હું ને ભવ્યરાજ જાય છે. અમારી કેટલા અઠવાડિયા 3-4 અઠવાડિયાથી વાત ચાલતી હતી કે બનાવો વિડીયો. તો આજે ફાઇનલ થઈ ગયું. આજે રવિવાર છે, હવે 10:30 વાગે અમારે જવાનું છે. તો હાલો હવે આપણે નીકળી જાય. તો તારે આવી ગયા તો આપણે પોલીસ લાઈન બેઠા બાકડે. હવે ઓલો ભવ્યરાજ આવે ને પછી આપણે દેખાડી. તો મિત્રો તારે આપણે આવી ગયા તો ફાઇનલી તળાવની પારે. હવે ભાઈબંધને મેસેજ કરી દીધો, એ આવે જ છે હમણાં થોડીક વારમાં. અને અહીંયા કંઈ છે ને આમ જોવો પ્રવાસ આવી બસ ને પ્રવાસની કંઈક. ચાલો હવે એ આવે ને એટલે પછી આપણે દેખાડી સિલ્વર પ્લે બટન. અને એ ભાઈને પણ દેખાડી જેનું છે ને સિલ્વર પ્લે બટન એને પણ. ફાઇનલી આપણે તળાવની પારે એ ભાઈ પણ આવી ગયા ને. એ આવી રહ્યું ભાઈનું સિલ્વર પ્લે બટન ને આ ભાઈનું છે સિલ્વર પ્લે બટન. જુઓ ને સિલ્વર પ્લે બટન હે નાનું થઈ ગયું આજ પહેલે તો બાકી પહેલે બહુ મોટું આવતું હતું. તો તમને કેટલા વર્ષ થયા યુટ્યુબ ચાલુ કરવા છે? યુટ્યુબ ચાલુ કર્યું એને તો બહુ ટાઈમ થઈ ગયો, પણ આ સિલ્વર પ્લે બટન અમે ખાસ હમણાં 7-8 મહિનાથી વધારે કામ કર્યું યુટ્યુબ પર. તો બસ એકાદ વર્ષ જેવું થયું હશે પ્લે બટન આવતા. આ બે ભાઈ છે એ બહુ મહેનત કરે, સપોર્ટ કરજો તમે તમારે. અને આ મિની બ્લોગની ક્લિપ લઈએ છે. હવે એ કે આપણું ક્યારે સિલ્વર પ્લે બટન આવશે? આપણું આવી જાય વહેલું. મારું રાજદીપ પરમાર બ્લોગ. ભાઈ રાજદીપ પરમાર બ્લોગ સબસ્ક્રાઇબ કરો અને જામનગરના યુટ્યુબ પર ભાઈ આ કેદી આવશે સપોર્ટ કરો. આ કેદી આવશે? આવી જશે 5 તો વિરાટ કે આ કેદી આવશે ડાયમંડ પ્લે બટન? આવી જાય. અત્યારે તો અત્યારે આપણે ભાઈબંધના ઘરે આવી ગયા હતા અને ભાઈબંધે ખોલ્યું એનું લેપટોપ ને લેપટોપમાં ખોલાવી આપણી ચેનલ અલીનું લેપટોપ છે. અને જોવો એ બધું સજબટ ને સેટિંગ બેટિંગ ને કરે છે બધું. જોઈ લ્યો આપણા વિડીયો, પોપ્યુલર વિડીયો કરતો મોસ્ટ ઓલો વિડીયો નો દબાવ. આપણો પોપ્યુલર વિડીયો કેટલો છે? આ એ દબાવ 14K હશે ઉપર કરતો. 14K જોવો. અમદાવાદ કોને ચાનો સ્પોન્સર કોણ થયો તું? બીજો ભાઈબંધ થયો, એને નથી દેખાડવો આપણે સ્પોન્સર. તો અત્યારે હે ને પોલીસ લાઈને હું આવ્યો, ભવ્યરાજનો ફોન આવ્યો કે DKV હે ને જગદીશ ડેન ને ભરત આવીને એ આવ્યા છે. તો કે મળવું હોય તો હાલ જલ્દી. ભવ્યરાજે બહુ પહેલાં વાત કરી હતી જગદીશ દેવાય દેખે ભરતભાઈ આવે ને તો મળાવજો, એના સાથે મળવું છે. હવે DKV આવ્યા છે. હવે ભવ્યરાજ જલ્દી આવે ને પછી આપણે જાય મળવા. તારે ભવ્યરાજ આપણે DKV આપણે કહેતો હતો કે ભરતભાઈ નહીં આવે છે તો હાલ જલ્દી. તો અત્યારે આપણે આવી જાય ભરતભાઈ આગળ. અને ભરતભાઈના ફ્રેન્ડ જોવો મળવા માંડ્યા છે. અહીંયા ભરતભાઈ કેમ મજામાં ને? ભરતભાઈ જગદીશભાઈ અને ભરતભાઈની આવી રહી થાર. અને ભરતભાઈને આજ ભવ્યરાજે કેટલા દિવસથી મેસેજ કર્યો હતો જગદીશભાઈને કે ભરતભાઈ આવે ને તો મળાવજો. તો આજે જગદીશભાઈ ફાઇનલી કહી દીધું કે આવે છે ભરતભાઈ તો આઈ લાવો. તો ભરતભાઈ સબસ્ક્રાઈબનું કહી દો. ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈની ચેનલને બતા. હા અને તમને કોંગ્રેચ્યુલેશન, તમારી સગાઈ થઈ ગઈ. થેન્ક યુ. જુઓ ખાલી ભરતભાઈના ફેન ફોલોવિંગ અહીંયા ઊભા રહ્યા ને તરત આવા જ માંડ્યા. જોઈ લ્યો ભરતભાઈ જગદીશભાઈ ગાડી હલાવે છે. ભરતભાઈના ફેન બાકી છે. આપણે ભરત આવીને જગદીશ ડેને બેને મળીને ઘરે આવી લાવ્યા. અને કાંઈક ખાડા તનક જેવું વાગ્યું. અને ઓલો તોફિક એક આપણો ભાઈબંધ છે ને એને કાંઈક ફોટા બોટા પાડવા જવું એમ. ઓલું સફેદ રણ નહીં પણ સફેદ મીઠું કે આમ બેડીપોટ સાઈડ છે ને, તો ત્યાં એને જવું. તો એનો ફોન આવ્યો તો એ કે હાલ. તો મેં કીધું હાલો. તો હવે આપણે ત્યાં જઈએ, ડેન્ટલ આગળ ઊભો હોય એટલે હાલો હવે એના આગળ જઈને પછી આપણે નીકળી. અને ભરત આહીરવાળો બ્લોગ છે ને તમે સપોર્ટ કરજો. એમાં આપણો વોટ ટાઈમ આજ પહેલાં પૂરો કરાવી દેજો. એ થોડોક પણ હાલી જાય ને તો વોટ ટાઈમ ને આપણું બધું ઇન્ક્રીઝ થઈ જાય. ને હમણાં બધું ડાઉન થયું હતું ને એ તો સપોર્ટ દેખાડજો એ બ્લોગમાં તમે. તો હાલો બ્લોગને કરી દઈ. બ્લોગ તો ચાલુ જ છે આપણું. ચાલો તોફિક આગળ જાય હવે. અને આપણે નીકળી તો ગયા છીએ બેડીપોટ સાઈડ. બેડીપોટથી આમ આગળ જવાનું છે આપણે.
તો હાલો હવે જાય અહીંયા સફેદ રણ તો નહીં પણ મીઠું છે એટલે આપણે મીઠું છે અને હવે જોઈએ આપણે જાય અને ફોટા કાંઈ પાડી થોડાક આવ્યા જો હવે અહીંયા ઊભી રાખી દીધી ટોપી કે ગાડી અને આમ જોવો ને જ્યાં સુધી આજ પહેલે તો પાણી છે હવે અહીંયા આવ્યા પહેલે તો અહીંયા ફોટા પાડતી પછી ઓલા મીઠાવાળું રણ છે ને મીઠાવાળું રણ ક્યાં મીઠું છે ને એ જોવા સામે છે ને એ સામેની સાઈડ ઓલી સાઈડ છે તો ત્યાં પછી જાય અત્યારે તો અહીંયા ફોટા પાડી લઈએ આપણે થોડા આપણે ને ટોફી કે અત્યારે આપણે મેં એક બે ફોટા પાડ્યા ટ્રોફિકને ફોટા પણ પાડી દીધા છે હવે જઈએ આપણે સફેદ રણ કે વ્હાઈટ આઈ મીઠું છે ને ત્યાં લોકેશન તમને ત્યાં જઈને દેખાડી અને આમ જો પાણી છે જાજુ આટલે બહુ વધારે પાણી છે મને એવું કાં લાગે છેલ્લે હું બહુ છેલ્લા 7 મહિના પહેલાં આવ્યો હતો તો હાલો હવે જઈએ આપણે વ્હાઈટ રણે સફેદ અત્યારે અમે આવી ગયા છીએ વ્હાઈટ રણ નથી પણ આ મીઠું છે અંદર બહુ છે એટલે અંદર અને રસ્તા પણ આના બહુ કાચા છે આવું ભીની જમીન એટલે હાવ ઓછી જમીને તરત પગ કરી જાય એવો જ રસ્તા હતા એટલે અમે માંડ કરીને આવી તો ગયા છીએ આવી રહ્યું અહીંયા હું 7 મહિના પહેલાં આવ્યો હતો ફોટા પાડવા ને બધા અમે આવ્યા હતા ત્યારે તો વધારે જણા હતા તો જો આવી રહ્યું ફોટો પાડવાનું લોકેશન તો છે પણ આ મીઠું છે કાંઈ રણબણ નથી ચાલો હવે ફોટા પાડી લઈએ આપણે જો વ્હાઈટ મીઠામાં એવું જ છે આમ જો પગ ગરતો જ જાય અંદર હે ને અને માં બધે ખટારા અને બધું હાલે છે બધું કામકાજ અને આ તો પાણી જ છે જો આટલું વ્હાઈટ રણની માથે વ્હાઈટ રણ નહીં વ્હાઈટ મીઠાની માથે પાણી એક કોકની જગ્યા એવી છે કે પગ મૂકો ને એટલે પગ અંદર કરતો જાય તો અત્યારે ભાઈબંધને ફોટા પણ પાડી લીધા ને ફોટા એ હવે જાય હવે બારે આમ જોઈ ક્યાંક ચા પાણી પી અને આમ નીકળીને અહીંયા થોડીક વાર આપણે રહીને ત્યાં તો માથું બધું ચડવા મળે એટલે વધારે રેવાય નહીં આપણે પૂલ ઉતરીને તરત અહીંયા ચા પીવા લાવ્યા ટોપી પીરાવે જાય ચાલો ચા પાછી હવે ચા પી લઈને પછી આપણે જાય હવે સાંજે ઓલા લાલા હમણાં ફોન આવીને એટલે ક્યાંક જવાનું હોય બારે જાય આપણે આવી ગયા ડેન્ટલની અંદર ને તમને ખબર છે ડેન્ટલની સામે જ આપણે બેઠા હોય તો આજે ડેન્ટલમાં આપણે આવ્યા જોઈએ તમે ડેન્ટલ આ છે ડેન્ટલ હોસ્પિટલ અને અહીંયા કાંઈક હતું ફંક્શન કે કાંઈક હતું તો અત્યારે આ ટોપિકને વસ્તુ લેવાની છે ને અહીંયાથી એટલે અમે લેવા આવ્યા છીએ અને ડેન્ટલ જોઈ લ્યો આવી રહ્યું તમે ડેન્ટલ હજી તો બહુ માહેથી ને બધું બહુ મોટું છે એટલે તમે જોઈ લીધું અહીંયા અમે ડેન્ટલની આગળ બેઠા હોઈએ ડેન્ટલના ગેટ આગળ અત્યારે આપણે આવી ગયા હતા ભાઈબંધ આગળ અને ડેન્ટલ આગળ ભાઈબંધને ઉતારી દીધો હતો આપણે અને અત્યારે આ પાવર બેંક તમને દેખાતું હોય છે હું ઘરે જતો હતો ચાર્જિંગ કરવા માટે તો આ ભાઈબંધ દેખાતા ને તો કે મારા આગળ છે પાવર બેંક તો અમે બેસી ગયા અહીંયા પાવર બેંકમાં ચાર્જ થાય હું ભગીરા જઈએ નાના આશાપુરા દર્શન કરવા માટે ચાલો હવે મંદિરે જઈને આપણે બોલ દેખાડા મારી આઈડીમાં લાઈટ નથી આઈડી છે ને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં લાઈટ નથી જો લાઈટ બંધ છે આપણે આવી ગયા ફાઇનલી મંદિરે અને ઓલા ફેરે તો આરતી ચાલુ હતી એટલે અવાજ ને બધું આવતું હતું જોઈ લ્યો હવે દર્શન તમે પણ કરી લ્યો બહારથી કેમ કે અંદર તો કેમેરો અલાઉડ છે નહીં અને અત્યારે આવતા વખતે આપણે આવતા હતા ને ત્યારે ગાડી આપણે હલાવી છે થોડીક આવડે સ્પ્લેન્ડર બાકી એક્સેસ બધું આવડે